દોસ્તો, વિશ્વનો સૌથી મોંઘો બંગલો એટલે કે મુકેશ અંબાણીનો એન્ટિલિયા બંગલો છે. ત્યારે અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. એમાં પણ મુકેશ અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યો હોય, હંમેશા આ પરિવાર લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં આ અંબાણી પરિવાર કયા માળે રહે છે, શું તમે જાણવા માગો છો? આખરે આ માળનું રહસ્ય શું છે? શા માટે અંબાણી પરિવાર જે છે આ માળ ઉપર રહેવાનું પસંદ કરે છે? આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું કે એન્ટિલિયા બંગલો કેટલા કરોડનો છે અને આખરે આ બંગલો એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે મુકેશ અંબાણીની મોંઘામાં મોંઘી પ્રાઇવેટ ઇમારત છે. જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હાલ દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણીનું આ ઘર કે જે 15,000 કરોડથી પણ વધારે કિંમતનું છે. જી હા દોસ્તો, 15,000 કરોડની આ ખાનગી ઇમારત કે જેમાં અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. 27 માળની આ ભવ્ય આલિશાન બિલ્ડિંગ કે જે મુંબઈના અલ્ટા માઉન્ટ રોડ પર આવેલું છે. આ ઘરની ઊંચાઈ ખૂબ વધારે છે, કારણ કે તેમાં છતની ઊંચાઈ સામાન્ય ઇમારતો કરતાં ઘણી જ વધારે છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, 3 હેલીપેડ, 6 માળનું કાર પાર્કિંગ અને 50 સીટર સિનેમા હોલ સાથે સ્વિમિંગ પુલ, સ્પા, યોગા સેન્ટર અને હેંગિંગ ગાર્ડન છે. રહસ્યમય 11મો માળ છે, કારણ કે એન્ટિલિયાનો 11મો માળ પૂજાપાઠ અને પંડિતો માટે રાખવામાં આવ્યો છે. આ સાથે જ અંબાણી પરિવારના તમામ સદસ્યો 22મા માળે રહે છે, કારણ કે આ માળ એમની સુરક્ષા માટે પણ જરૂરી છે અને હવા ઉજાસ માટે પણ ઉપયોગી છે. એટલા માટે અંબાણી પરિવાર ત્યાં રહેવાનું પસંદ કરે છે. 15,000 કરોડનું આલિશાન ઘર અંદરથી એક રાજમહેલથી પણ કમ નથી દોસ્તો, કારણ કે દક્ષિણ મુંબઈમાં કેન્દ્ર સ્થાને આવેલું આ ઘર છે, જેમાં 600 લોકોનો તો સ્ટાફ છે દોસ્તો. આ તમામ એવા લોકો છે કે જેમને તમામ રહેવા, કારવાની અને તમામ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવે છે. એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એન્ટિલિયાને બનાવવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો. એનું નિર્માણ વર્ષ 2008માં શરૂ થયું હતું અને 2010માં એન્ટિલિયા બનીને તૈયાર થઈ ગયું હતું. એન્ટરટેનમેન્ટ સ્પેસ, ગાર્ડન સ્પેસ અને ભવ્ય રૂમ સાથે કાર પાર્કિંગ માટે 6 અલગ માળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ અલગ અલગ લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતો આ બંગલો કે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેનના પરિવારના થનારા કોઈ પણ ફંક્શન, એના માટે એન્ટિલિયા બંગલો ખુલ્લો હોય છે. આ વખતે અલગ અલગ જે ફંક્શનો થઈ રહ્યા છે એમાં પણ જ્યારથી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી લઈને તમામ ઉત્સવો, તમામ ફંક્શનનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે. એન્ટિલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ત્યારે આ એન્ટિલિયા બંગલો કે જે મુંબઈમાં આવેલો છે અને મુંબઈનો આ બંગલો કે જે મુકેશ અંબાણીના બોલિવૂડ સેલિબ્રિટીઓ જે હોય છે તેમના પણ જમાવડો આ ઘરમાં જોવા મળે છે. અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ એમના વેડિંગ સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય, મુંબઈના એન્ટિલિયા બંગલોના મહેમાન બનતા હોય છે. ત્યારે વખતો વખત એમની તસવીરો પણ સામે આવતી હોય છે. ત્યારે એકદમ સાદગીભર્યું જીવન જીવનારા મુકેશ અંબાણી કે જેમને એવું કહેવામાં આવે કે વિશ્વમાં ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. આજે વિશ્વમાં ભારત સહિત અનેક દેશોમાં મુકેશ અંબાણી જે બિઝનેસની દુનિયામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને નામ અપાવ્યું છે અને ગુજરાતીઓને સાથે સાથે ગૌરવ અપાવ્યું છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? મુકેશ અંબાણીના એન્ટિલિયા ઘર વિશેની માહિતી તમને કેવી લાગી? જો વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય જણાવજો. વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.